નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ કુક વિથ કિલી ગુજરાતીમાં। તો આજે આપણે બનાવીશું આમળા કેન્ડી। આ આમળા કેન્ડી તમે આખું વરસ સ્ટોર કરીને રાખી શકો છો। એકદમ સ્વાદિષ્ટ આમળા કેન્ડી બનશે અને એ પણ ખૂબ જ સરળ રીતથી આપણે બનાવીશું। એટલી સરસ આમળા કેન્ડી બનશે કે તરત જ પૂરી થઈ જશે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો આ માટે અહીંયા મેં 1.5 કિલો જેટલા આમળા લીધા છે। આમળા એકદમ સરસ મજાના ફ્રેશ છે। તમારે જે પ્રમાણમાં આમળા કેન્ડી બનાવવાની હોય ને તે પ્રમાણે આમળા લઈ લેવાના। અહીંયા આપણે આમળા ધોઈ અને તૈયાર રાખ્યા છે। હવે આ આમળાને આપણે બાફવાના છે। તો એ પહેલાં મેં અહીંયા બધા આમળાને આ રીતે કટ કરી લીધા છે। કટ કરવાની બિલકુલ પણ જરૂર નથી, આખા આમળાને બાફી શકાય છે। તો પહેલાં મારે આમળામાંથી આમળાનો મુખવાસ બનાવવાનો હતો, એ માટે મેં નાના નાના કટકા કર્યા હતા। તો તેને મીઠા અને હળદરમાં 2 થી 3 દિવસ માટે મિક્સ કરી અને પછી તેને સૂકવી દેવાના। તો આની સરસ મજાની આમળાની કટકી બની જાય છે અને તેનો મુખવાસ તૈયાર થઈ જાય છે। પણ પછી મેં વિચાર્યું કે આમળા કેન્ડી બનાવી લઈએ। તો હવે આ આમળાને હું બાફી લઈશ। આવી રીતે કટ કરવાની બિલકુલ પણ જરૂર નથી આમળા કેન્ડી બનાવવામાં। આખા આમળા આપણે બાફી શકીએ છીએ। આમળાને આપણે સ્ટીમરમાં બાફી લઈએ। તો બધા જ આમળા જે કટ કરેલા છે તેને સ્ટીમરમાં આ રીતે નાખી દઈશું અને ઢાંકણને બંધ કરી દઈશું। 7 થી 8 મિનિટ પછી આપણે ઢાંકણને ખોલી અને આમળાને ચેક કરી લઈએ કે સરસ મજાના બફાઈ ગયા છે કે નહીં। તો આમળા અહીંયા એકદમ સરસ બફાઈ ગયા છે। હવે આપણે તેને ઠંડા કરવા માટે રાખી દઈએ। તો અહીંયા બધા આમળા ઠંડા થઈ ગયા છે। હવે મિક્સી જારમાં નાખી અને આપણે તેને એકદમ પલ્પ બનાવવાનો છે। તો અહીંયા જેટલા સમાય તેટલા આમળા આપણે મિક્સીના જારમાં નાખી દઈએ। આખા આમળાને આપણે બાફીએ ને તો ઠળિયા કાઢી અને આ રીતે મિક્સી જારમાં નાખી દેવા। બફાયેલા આમળામાંથી ઠળિયા તરત જ નીકળી જાય છે। તો હવે આપણે આ રીતે મિક્સી જારમાં તેનો પલ્પ બનાવી લઈએ। ફરીથી જેટલા સમય તેટલા આમળા તેમાં નાખી દઈએ। હવે આપણે આ આમળાની અંદર સાકરનો ભૂકો નાખીશું। તો અહીંયા એકદમ સરસ મજાનું ક્રીમી ટેક્સચર આમળાનું નથી આવ્યું, તો એ માટે થોડોક સાકરનો ભૂકો તેમાં એડ કરી દઈશું આપણે। તમે ખાંડનો પણ ઉપયોગ કરી શકો છો, પણ સાકર આપણા સ્વાસ્થ્ય માટે સારી છે ખાંડ કરતાં, એ માટે મેં અહીંયા સાકરના પાવડરનો ઉપયોગ કર્યો છે। તો થોડોક પાવડર આપણે તેમાં એડ કરી દઈએ અને ફરીથી મિક્સરમાં તેને ક્રશ કરી લઈએ। તો અહીંયા હવે આમળાનું એકદમ ક્રીમી ટેક્સચર તૈયાર થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે બધા જ આમળા એકદમ સરસ રીતે પીસાઈ ગયા છે। તો બસ આ જ ટેક્સચર આપણે આમળા કેન્ડી બનાવવા માટે જોઈશે। આમળામાં ઘણા બધા ગુણો છે। આખું વરસ આમળાને ઘણી બધી રીતે આપણે સ્ટોર કરી શકીએ છીએ। તો કેન્ડી પણ બનાવી શકાય છે, તેનો મુખવાસ પણ બનાવી શકાય છે। અને હા, આમળાને તમે મીઠાવાળા પાણીમાં, મીઠા અને હળદરવાળા પાણીમાં રાખી દો ને તો આમળા આખું વરસ બગડશે નહીં અને જ્યારે પણ તમારે ખાવા હોય ને ત્યારે તેનો ઉપયોગ પણ કરી શકાય। અને આમળાનું ખમણ પણ બનાવી અને મુખવાસમાં નાખી શકાય। તો ઘણી બધી રીતે આમળાને આપણે આખા વરસ માટે સ્ટોર કરી શકીએ છીએ। હવે આપણે બધા જ પલ્પને એક કડાઈમાં કાઢી લીધો છે અને ગેસ ઉપર તેને રાખી દીધી છે। હવે ગેસની ફ્લેમ અહીંયા આપણે એકદમ ધીમી રાખવાની છે અને કન્ટિન્યુઅસ આપણે તેને ચલાવતા રહેવાનું છે, નહીં તો પલ્પ છે તે નીચે બેસી જશે અને બળી જશે। તો હવે 2 થી 3 મિનિટ પછી આપણે વધેલી સાકરનો ભૂકો તેમાં નાખી દઈશું। મેં અહીંયા અંદાજે સાકરનો ભૂકો નાખ્યો છે। હવે આ બધી સાકરને આપણે પલ્પ સાથે મિક્સ કરવાની છે। તો ધીમે ધીમે ચલાવતા રહી અને સાકર છે તે થોડીવાર પછી આ રીતે મિક્સ થઈ જશે। તો કન્ટિન્યુઅસ ચલાવતા રહેવાનું છે આ રીતે। જો થોડીવાર પણ તમે ચલાવશો નહીં ને અને ગેસની ફ્લેમ થોડીક પણ વધારે હશે ને તો તરત જ નીચે પલ્પ બેસી જશે અને બળી જશે। હવે આપણે તેમાં કોર્નફ્લોરવાળું પાણી એડ કરવાનું છે। તો 2 ચમચી કોર્નફ્લોરમાં મેં થોડુંક પાણી નાખી અને તેને આ મિક્સરમાં નાખી દીધું। અને જ્યારે પણ આ કોર્નફ્લોરવાળું પાણી નાખીએ ને ત્યારે સતત આપણે ચલાવતા રહેવાનું છે, નહીં તો કોર્નફ્લોરના ગઠ્ઠા બની જશે। 8 થી 10 મિનિટ કન્ટિન્યુઅસ ધીમા તાપે ચલાવ્યા પછી આ પ્રકારનું ટેક્સચર આપણને જોવા મળશે। વચ્ચે હું થોડીક વાર ચલાવતા ભૂલી ગઈ હતી, તો તેનાથી જે આમળા હતા
તે નીચે બળી ગયા હતા. આમળાનો જે પલ્પ છે તે નીચે બળી ગયો હતો, તેથી મેં તેને બીજા વાસણમાં આ રીતે ટ્રાન્સફર કરી અને ફરીથી તેને ધીમા તાપે ચલાવી રાખ્યું. તો 8થી 10 મિનિટ પછી આ પ્રકારનું ટેક્સચર થઈ જાય પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને તેને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. હવે થાળીને આપણે ઘીથી ગ્રીસ કરી લઈશું, જેથી જ્યારે પણ આમળા કેન્ડીને આપણે કાઢીએ ને ત્યારે સરળતાથી નીકળી જાય. તો અહીંયા થાળી ગ્રીસ થઈ ગઈ છે. હવે બધા જ પલ્પને આપણે થાળીમાં નાખી દઈશું અને સ્પેચ્યુલાની મદદથી તેને સ્પ્રેડ કરી દઈશું. આમળા કેન્ડી ખાવાની ખૂબ જ મજા આવે છે. બાળકોને તો આમળા કેન્ડી ખૂબ જ ભાવે છે. તો હવે થાળીમાં સરસ રીતે જો આમળાનો પલ્પ છે તે સ્પ્રેડ થઈ ગયો છે અને 2 કલાક પછી તમે જોશો તો તે એકદમ સરસ મજાનું જામી ગયું છે. તેને ફ્રીજમાં રાખવાની બિલકુલ પણ જરૂર નથી, તેની મેળાએ જ તે આ રીતે જામી જશે. તો થાળીમાંથી આપણે આમળા કેન્ડીને કાઢી લઈએ. તો આ રીતે મેં અહીંયા નાના નાના પીસ કર્યા છે. તમે કોઈ પણ નાના મોટા તમને જે પસંદ હોય તે પ્રકારે તેને શેપ આપી શકો છો. તો અહીંયા બધા જ આપણા આમળા કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે. આ આમળા કેન્ડીને તમે 6 થી 7 મહિના સ્ટોર કરી અને રાખી શકો છો. જ્યારે પણ તમને મન થાય ત્યારે આ આમળા કેન્ડી તમે ખાઈ શકો છો. તમને ભોજનમાં અરુચિ લાગતી હોય ત્યારે પણ જો રોજ એક આ આમળા કેન્ડી ખાશો ને તો તમને ભૂખ પણ લાગવા માંડશે. તો અહીં આપણી આમળા કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે. આ આમળા કેન્ડીને તમે એમ જ પણ ખાઈ શકો છો અને સાકરના પાવડરમાં તેને આ રીતે કોટ કરી અને તે રીતે પણ ખાઈ શકાય છે. આમળા આપણા શરીર માટે ખૂબ જ ઉપયોગી છે. તે આપણા શરીરની ઇમ્યુનિટી પાવર પણ વધારે છે. એટલે જો રોજ તમે 1-2 આમળા કેન્ડી ખાઓ, સાથે સાથે બાળકોને પણ ખવડાવો તો તેનું સ્વાસ્થ્ય પણ ખૂબ જ સરસ રહેશે, યાદશક્તિ પણ તેની વધશે. તો આ રીતે આપણે એક બરણીમાં આમળા કેન્ડીને ભરી દઈશું અને ઢાંકણને ઢાંકી દઈશું. તો અહીંયા આપણી આમળા કેન્ડી બની અને તૈયાર થઈ ગઈ છે. મિત્રો, તમને આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયોને જરૂરથી લાઈક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે.